જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ। હું આપનો દોસ્ત કાન મુરલીવાળા અને અત્યારે આપણે પાળિયાદ કાલે આવ્યા હતા। અત્યારે આપણે પાળિયાદ મંદિરે આવ્યા છીએ અને કાલે સાંજે પણ દર્શન કર્યા હતા અને આરતીમાં પણ સૌભાગ્ય આપણા કે લાભ મળ્યો હતો સાંજે આરતીમાં। અને અત્યારે આપણે તૈયાર થઈ અને પાછા મંદિરે આવી ગયા છીએ અને હું તમને મંદિરનો વ્યૂ બતાવું છું। હમણાં સરસ મજાની જગ્યા છે પાળિયાદ, ભૈલું બાપુ છે અહીંયા અને હું મિત્રો બતાવીશ તમને હમણાં કે જો આવું સરસ મજાનું મંદિર છે। આ જો હું બતાવું છું તમને, પાળિયાદ ઠાકર કહેવાય, પાળિયાદના ઠાકર એ છે। સરસ મજાનું મંદિર છે, આવું મસ્ત મજાનું। પેલી હું તમને બતાવીશ, જો સામે ઘડિયાળ છે। અત્યારે 8 વાગી ગયા છે, હમણાં બેલ વાગ્યો તો એ ઘડિયાળના વાગતા હતા। આમાં સંભળાણું કે નહીં તો મને ખ્યાલ નહીં, પણ મિત્રો હું તમને બતાવીશ એ બેલ ઘડિયાળના વાગતા હતા। અને અત્યારે જો આપણે મંદિરે આવી ગયા છીએ, આપણે મંદિરે દર્શન કરી લીધા છે અને જો હું બતાવીશ આવી રીતના ભગવાનની છે અહીંયા, આવી રીતનું સરસ મજાનું બનાવ્યું છે મંદિરને। આ જો એકદમ જોરદાર બધું લુક ને એવું છે અને પેલા લોકો સામે ફોટો પાડી રહ્યા છે। આ જો સરસ મજાના મંદિર બનાવ્યું છે અને આ જો વૃક્ષો છે અહીંયા ઉપર। અને મિત્રો આવી સરસ મજાની જગ્યા છે અને હું આજે આગળ પણ તમને બતાવીશ। આ સરસ મજાની જગ્યા છે પાળિયાદ, જો હું બતાવું, જો આ મહેલ જેવું લાગે છે ને, મસ્ત મજાનું છે અહીંયા રહેવાનું। અને આ બધા ફોટો ખેંચી રહ્યા છે અને પાડવાના છે હમણાં। તો મિત્રો આ સરસ મજાની જગ્યા છે પાળિયાદની અંદર અને અત્યારે આપણે પાળિયાદમાં આવી ગયા હતા કાલે સાંજે અને અત્યારે ભગવાનના દર્શન કરી અને ફોટો પાડવા માટે નીકળ્યા છીએ। પછી ભૈલું બાપુને મળી અને આપણે પાછા સાળંગપુર જવાના છીએ। તો મિત્રો હું બતાવીશ, આવજો કેવું સરસ મજાનું લુક બુક છે અહીંયા આગળ મંદિરનો। તો મિત્રો અત્યારે હું આગળની જગ્યા બતાવું છું તમને। આ જો અહીંયા છે બાપુનું સ્થાન જે અને છે, આ જે બાળ ઠાકર છે જે પૃથ્વી બાપુ છે। અને મિત્રો હું આગળ અંદર બતાવું છું તમને આગળનો વ્યૂ। જો અહીંયા છે સરસ મજાનું જન્મસ્થળ છે, અહીંયા આપણે જવાનું છે થોડી વારમાં। અને અહીંયા બાપુનું મહેલ ને એવું બધું છે અહીંયા આગળ। આ જો પેલે બાપુની ગાડીઓ પડેલી છે આ બધી, હજી અંદર પણ આવી બધી ગાડીઓને પડી છે મિત્રો, તો હું તમને બતાવીશ। અને ધર્મેશભાઈ ગાડીઓ જોઈ રહ્યા છે। ધર્મેશભાઈ શું કહેવા માંગો છો તમે? જો આ બાપુની બધી ગાડી છે, હજુ આગળ પણ છે આવું બધું મસ્ત મજાનું અને જોરદાર સ્વચ્છતાને એક નંબર છે। આવી સ્વચ્છતાને જો એક નંબર બધું સ્વચ્છતા, કોઈ જગ્યા ઉપર કચરો તમને નથી જોવા મળે। અમે કાલના આવ્યા છીએ પણ આવું સરસ મજાનું સ્વચ્છતા ને બધું છે અહીંયા આગળ। ને મિત્રો હવે જઈએ છીએ વાં જે આ જો પેલા ભૈલું બાપુને કહેતો હતો ને, આ એ બાપુ છે, એનું ફેમિલી છે એવું છે। તો મિત્રો હું અંદર વ્યૂ બતાવું છું તમને। અને અત્યારે જો આપણે અહીંયા આગળ રહેતા હતા, જો અહીંયા બાપુની ઓફિસ છે અને અહીંયા આપણે બાજુમાં જ ઉપર રહેતા હતા અને રોકાણ કર્યું હતું રાતે। અને જો સરસ મજાનું વ્યૂ છે આવું મહેલ જેવું। આ જો બાપુની બાળ ઠાકર બાપુની ગાડી છે અહીંયા આગળ અને આવું સરસ મજાનું છે। હજી ગાડીઓ લાટ બધી છે, હું તમને બતાવીશ। આવું મહેલ જેવું છે એકદમ જોરદારનું। જો અહીંયા પણ બાઇક ને એવું ગાડીઓ પડી છે, ઢાંકી દીધી છે, વરસાદ એવો તો। હજી શું સામેના કાચની અંદર પણ ઘણી બધી બાઇકો છે જે હું તમને બતાવું હમણાં। એ બતાશે તો નહીં કેમ કે અત્યારે કાચનો પ્રકાશ આવે એટલા માટે, પણ તો એ બતાવું છું। જો આ બધી ગાડીઓ છે અહીંયા અંદર, સરસ મજાની આવી ગાડીઓને પડી છે અંદર, લાટ બધી છે, એટલી જ નથી, આખી લાઈન છે મોટી। અને બહાર પણ મેં બતાવી
અને આ બાપુની ગાડી છે જે કાલે સાંજે લઈને આવ્યા હતા. અને તો મિત્રો આવું બધું પાળિયાદ ધામમાં છે. અને મિત્રો આપણે હવે જઈએ છીએ નાસ્તો કરવા માટે. તો મિત્રો આપણે હું બતાવીશ તમને, અમે નાસ્તો કરવા જઈએ છીએ. આ લોકો અહીંયા લિફ્ટમાં જતા રહ્યા છીએ. જો લિફ્ટમાં ઉપર જાય છે અને હું સીડી ચડીને જાઉં છું મિત્રો. તો આપણે સવારે નાસ્તો કરવા માટે આવી ગયા હતા. મારે શ્રાવણ મહિનો હતો એટલે મેં કાંઈ લીધું ના હતું. આ બધાએ ચા ગાંઠિયા અને એવું બધું લઈ લીધું હતું. મેં ખાલી ચા દૂધ પીધું હતું. ચા ગાંઠિયા અને પૌવા ને એવું બધું હતું નાસ્તામાં. અને આ બધા નાસ્તો કરી લીધો છે. અને હવે આપણે જઈએ છીએ બહાર. આવી રીતના સરસ મજાની જગ્યા છે જમવા માટેની. અને આપણે સાંજે સામે ટેબલ ઉપર બેઠા હતા. મિત્રો તો હું તમને બતાવીશ કે પહેલાંના સમયની મસ્ત મજાની ગાડી, જોરદારની ગાડી છે રેન્જ રોવર. હું તમને બતાવીશ મિત્રો. અને ધર્મેશભાઈ પણ ઇન્ટ્રો આપશે થોડોક ગાડી વિશે. તો મિત્રો બતાવું ગાડી તમને પહેલાં લુકમાં કેવી છે. જો આ જો શું છે ભાઈ, રોલ્સ રોયલ બોલાય એવું કે એને રોલ્સ. તમે જોઈ શકો મિત્ર, કાનાભાઈનો શર્ટ આ જ કલરનો છે ને આ કલરની ગાડી છે. આવી સરસ ટાયર આવે છે, 5મું ટાયર અંદર કેરીમાં હોય છે. આવી જો સરસ મજાની ગાડી છે, જોરદારની ભાઈ. આ જો અંદરથી ને આવો મસ્ત મજાનો લુક છે, એકદમ જોરદારની ગાડી છે. ચક્કા જામ મિત્રો. આ બધા અહીંયા કંઈક મીટિંગ ભરી રહ્યા છે, હવે શું કરે છે.